ઘરમાં રહેલા ઠાકોરજી અને ઘર મંદિરમાં સેવા પૂજા કઈ રીતે કરવી તેના પર વિવેક સાગર સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. અહીં ઘણા હરિભક્તો પણ લંડન અમેરિકામાં પણ ઠાકોરજી રાખનારા છે કોક. એ તો બહુ એક છોકરો રાખવો ને ઠાકોરજી રાખવા ને એના જેવું છે. એને નવરાવાનું ધોરાવાનું, પાછા બપોરે સવારે જમાડવાનું, બપોરે જમાડવાનું, પાછા ઉઠાડવાનું, પાછા પોઢાડવાના. અરે બધું બહુ જબરું છે આ તો કામકાજ. એટલે એ દ્રષ્ટિથી એ આત્મનિવેદી હોય એને તો બધી જ વ્યવસ્થિત રીતે બધું થવું જોઈએ કે ભગવાનને ધરાયા વગરનું કંઈ પાણી પણ પીવાય નહીં. જેમ અમરીશ રાજા આત્મનિવેદ હરેર વિધાય ભોક્તવ્યમ, હરે ભગવાનને ધરાવીને પછી આપણે બધું આ લેવું. એટલે ભગવાનની જે મૂર્તિ છે એ જળ મૂર્તિ નથી પણ સાક્ષાત ભગવાન છે. જેમ આપણે ખ્યાલ છે કે શ્રીજી મહારાજ વન વિચરણમાં નીકળ્યા ત્યારે શાલિગ્રામ રૂપી બાલ મુકુંદ ભેગા રાખતા, ગળામાં એનો બટવો બાંધી રાખતા, એને બધું ધરાવીને પછી અંગીકાર કરતા. એક દિવસ તો 3 દિવસ સુધી એમને કંઈ મળ્યું નહોતું અને ભગવાનને પછી નવરાવે ને ભગવાન પાણી બધું પી ગયા. એટલે એમને લાગ્યું કે ભૂખ પણ લાગી હશે. તો જુઓ, ભગવાન પાણી પણ પી જતા હોય છે. એટલે ભગવાનની મૂર્તિને જડ નહીં સમજવાની, પણ શું છે? ચેતન છે, ભગવાનનું સ્વરૂપ. જેમ 3 પ્રકારે ભગવાન બિરાજમાન છે. ભગવાન અક્ષરધામની અંદર પણ બિરાજમાન છે, તમે અર્ચાવતાર રૂપે છે અને અંતર્યામી રૂપે પણ છે, અને પ્રત્યક્ષ ગુરુની અંદર પણ બિરાજમાન છે. એટલે એ જ ચોથી રીતે તો આપણે એમ સમજીએ કે ભગવાન છે એ મૂર્તિની અંદર પણ અખંડ બિરાજમાન છે. પ્રથમનું 68મું વચનામૃત કે 8 પ્રકારની ભગવાનની જે પ્રતિમા છે એની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન હોય છે. માટે એની મર્યાદા રાખી એની પૂજા પાઠ અને બધું બરોબર કરવું. આ વાત એટલા માટે થોડી છેડી છે, સામાન્ય તમને કહી દઉં. બહુ લાંબુ તો પાછો એનો આખો વિષય છે, આપણે એની ઉપર બહુ લાંબ માણવા નહીં જઈએ. પણ ઘણી વખતે લોકોને મૂર્તિ પૂજાની અંદર શ્રદ્ધા નથી રહેતી. મૂર્તિમાં ક્યાં? કારણ કે જે દેશમાં રહો છો એ દેશનો ધર્મ છે મૂર્તિ પૂજામાં માનતો નથી. ખ્રિસ્તીઓ નથી માનતા, મુસલમાનો નથી માનતા, યહૂદીઓ નથી માનતા, પારસીઓ નથી માનતા. મૂર્તિ પૂજામાં ઘણા મોટો વર્ગ માનતો નથી કે આ બધા પૂતળામાં બધું શું છે. પરંતુ એવું નથી. 8 પ્રકારની મૂર્તિની અંદર પણ ભગવાન અખંડ બિરાજમાન રહે છે. પ્રમુખ સ્વામી જેવા સંતે જ્યારે એની અંદર હોમ રમ રમ વમ ક્લીમ કરી અને જ્યારે આપણને પ્રતિષ્ઠા કરી હોય ત્યારે એ પથ્થર નથી રહેતો, પરંતુ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ બની જતો હોય છે. એટલા માટે એની આપણે મર્યાદા રાખીને પૂજા કરીએ છીએ. વિવેકાનંદ સ્વામી વખત ખેતરી તરફ ગયેલા, એના મહારાજા મૂર્તિ પૂજા માનતા નહોતા. એ કે મને આ બધા પથરામાં ભગવાન એમાં શ્રદ્ધા નથી જરાય. એટલે એમણે કોઈ કંઈ વાંધો નહીં. થોડા દિવસ પછી એમના પિતાશ્રીનો ફોટો હતો, મરહુમ મહારાજા, લેટ મહારાજા, એને હેઠો ઉતારાયો. એનું કહે કે આની પર થૂકો જરા. અરે કે કેવી વાત કરો છો, મારા પિતાજી એની ઉપર થૂકાતું હોય? અરે કે ક્યાં પિતાજી? આ તો ચિત્ર છે રાજા રવિવર્માએ એ બનાવેલું અને એની ઉપર આ ફ્રેમ લગાડેલી છે. આમાં તમારો બાપ ક્યાં છે? અરે કે તમે સંન્યાસી થઈને આવું બોલો છો, અવિવેકી. આમાં થૂકાતું છે મારા પિતાના ઉપર. અરે કે ફોટો પણ મારા પિતા, ફોટો કેવી રીતે તમે એમ કહો છો? તો કહે છે તમને આ ફોટામાં તમારો બાપ દેખાય છે, તો મને આ મૂર્તિઓમાં ભગવાન દેખાય છે, એમાં તમને શું તકલીફ પડે છે? તો આજે ઝંડાની અંદર ભારતમાં અહીં તો એવું નથી, રાષ્ટ્રનું પ્રતીક કહેવામાં આવે છે. એવી રીતે મૂર્તિ જડ નથી પણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે તમે જુઓ ભગવાનનો સ્પર્શ થયો શિલાને તો અહલ્યા બની ગઈ. હવે પથ્થર, અરે સાંભળો ફાટ્યો, એમાંથી નૃસિંહ ભગવાન નીકળી ગયા. દરેક જગ્યાએ ભગવાન બિરાજમાન છે. એટલે આજે એક મહાન આપણી શોધ છે ભારત વર્ષની કે આ મૂર્તિની અંદર ભગવાન બિરાજમાન છે. એટલે જ્યારે એમાં પ્રવેશ થઈ જાય ત્યારે એનો મૂળ ભાવ જતો રહેતો હોય છે. તમે જુઓ લોઢાની અંદર અગ્નિનો પ્રવેશ થાય ત્યારે એનો રૂપ અને સ્પર્શ બંને બદલાઈ જતા હોય છે ને. એવી રીતે, અને જેમ તમે જો એવી રીતે આ 8 પ્રકારની પ્રતિમાઓ જે કાષ્ટની છે, પાષાણની છે, ધાતુની છે, ચિત્રામણની છે, પછી લિંપનની છે, મનોમય છે, સ્ફટિકની છે, વેળુની છે, આ બધી મૂર્તિઓની અંદર ભગવાન અખંડ બિરાજમાન રહેતા હોય છે. શ્રીજી મહારાજના વખતે લાડુબા પણ જે ભગવાનની મૂર્તિને દૂધ પાતા અને એમના પિતાશ્રીને થયું કે આ બધું ધતિંગ શું માંડ્યું છે, એટલે કે મારી હાજરીમાં પી જાય તો સારું. અને લાડુબાએ જીવુબાએ દૂધ પીવરાયું અને ભગવાને કટોરો લઈને દૂધ પી લીધું અને પછી એ કટોરો ફેંક્યો અને એબલ ખાચાના માથે વાગ્યો. પાક્કી રસીદ મળી ગઈ, મેં દૂધ પી લીધું જ. અને ગઢડાની અંદર જૂના મંદિરમાં 3જા શિખરની અંદર પાલખો છે, એમાં 2 લાલજી છે, એક મોટા છે ને એક નાના છે. એ જીવુબાના આજની તારીખે પણ દર્શન આપે છે. એટલે કહેવાનો મતલબ એ કે આ એ ખોટું નથી. અને થોડા વખત પહેલા ઇન્ટરનેશનલ ગણેશ મિલ્ક ફેસ્ટિવલની અંદર આખી દુનિયામાં ગણેશો દૂધ પીધું. લો, કાળા ધોળા જેણે પીવડાવ્યું એનું પી લીધું. એટલે મૂર્તિ પૂજા એક સાચી છે એવો એક સક્કો તો
તો વાગી જ ગયો કે આ વસ્તુ સત્ય છે, હકીકત છે. એ આપણને શ્રદ્ધા ઊભી કરી જે મૂર્તિ પૂજા નહીં માનનારા લોકોની અંદર. એટલે એ દ્રષ્ટિથી આપણે જોઈએ કે ભગવાન બધું જ અંગીકાર કરતા હોય છે. આ યોગીજી મહારાજ ભાવનગરની અંદર મૂર્તિઓનો થાળ ધરતા ભગવાન પોતે અંગીકાર કરેલા એવા દાખલાઓ પણ બનેલા છે. એટલે આપણું બધું જ ગ્રહણ કરે છે. આ સારું છે કે રોજ આપણો થાળ એમના માપનો ખાઈ નથી જતા, નહીં તો એક રેશન કાર્ડ કઢાવવું પડે. એટલે ન વૈ દેવાહ અશ્નંતી દૃષ્ટ્વેવ તૃપ્યંતી, કે ભાઈ મને ધરાયું ને હું રાજી થઈ ગયો. એટલે એ ભગવાનની આપણા ઉપર કૃપા છે. એટલે એમ સમજીને મૂર્તિ પૂજામાં પૂર્ણ શ્રદ્ધા રાખવી કે આ કોઈ જળ સ્વરૂપો નથી, પણ સાક્ષાત ભગવાન આજે આપણી સમક્ષ બિરાજમાન છે. એ ભાવનાથી મૂર્તિઓના દર્શન કરવા, થાળ કરવો, પૂજા કરવા, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવા, એની મર્યાદા રાખવી, એ બધું સાક્ષાત ભગવાન માની અને બધું કરવું. અને જો આપણે પછી ન માનીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે આટલી વાત આપણે બરોબર પાક્કી સમજવી કે મૂર્તિ પૂજા એક સત્ય હકીકત છે. એટલે એમાં ભગવાન વિરાજમાન હંમેશ માટે રહેતા હોય છે. એટલે અહીંયા આગળ કહ્યું કે જે આવા અંબરીશ જેવા જે આત્મનિવેદી ભક્ત છે એને મૂર્તિની બરોબર વ્યવસ્થિત રીતે આ બધી પૂજા કરવી. એટલે યોગીજી મહારાજ એમની પાસે જે ઠાકોરજી છે આપણે દર્શન કર્યા હશે, જે ગુણાતીતાનંદ સ્વામી મહાપૂજામાં રાખતા એ ઠાકોરજી આપણી પાસે પરંપરાગત આવેલા છે. તો એ ઠાકોરજીની પણ યોગીજી મહારાજ અદભુત પૂજા કરતા, ધર્યા વગરનું પાણી પણ ન પીવે, કેટલી બધી મર્યાદા રાખતા. આપણને એમ થાય કે શું મર્યાદા. ઘણા લોકો કહે કે તમારે ત્યાં તો બધા ભગવાન જ થાય છે. એટલે આ ભક્ત કેવું થવું એ જો શીખવું હોય તો યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી પાસે આવીને બેસો, સાચા ભગત કેમ થવાય. તો એ એમના જીવનની અંદર અમે તો બરોબર પાકું જોયું છે. એટલી બધી મર્યાદા. એક વખત અમે મોમ્બાસામાં હતા અને રોજ લાંબુ કેરી આવતી અને ઠાકોરજીને ધરાવતા સ્વામી. એક દિવસે ઠાકોરજીનો થાળ થઈ ગયો અને પોઢાડી દીધા, કેરી આવી. સ્વામી બાપા જમતા હતા એ વખત. ભટ્ટેસા સાહેબ કે જો બાપા આવી ગઈ કેરી હો આજે. સ્વામી કે અત્યારે ન જમાય. કે કેમ? કે ઠાકોરજી પોઢી ગયા, હવે બપોરે 3:30 વાગે ઉઠે અને ધરાઈને પછી જમાય. આપણા મળે તો પટની મૂર્તિને ધરાવી દો. આપણે તો બધી જગ્યાએ ઠાકોરજી જ છે ને, એવી રીતે સમજીએ. પણ સ્વામી જરા એવું નહીં કે ઠાકોરજીને ધરાવીને પછી જ લેવાય. એક વખત લંડનની અંદર ઠંડી બહુ હતી અને સ્વામીની પેલી ટોપી આવે છે ને, પેલી ગરમ ટોપી સંતો પહેરે છે શિયાળામાં, એ નવી લાયેલા. સ્વામી કે કાલે પહેર્યું છું. પણ બાપા ઠંડી રાત્રે છે કે ઠાકોરજી પોઢી ગયા ને, હવે સવારે ધરાઈને પહેરીશું. ટોપીએ ધરાવવાની. હવે હું વાત આવી પ્રકારનું યોગીજી મહારાજનું આ જરૂર જીવન. પ્રમુખ સ્વામી એક વખતે કેદારનાથ ગયેલા અને કેદારનાથથી પાછા આવ્યા ને અને બહુ ઠંડી ને બહુ થાકી ગયેલા બધા. એટલે અમે તો ગૌરી કુંડમાં, ગરમ પાણીના કુંડ, એટલે અમે બધા તો નાવા મંડી પડેલા. પ્રમુખ સ્વામીની ડોળી આવી, અમે કહો બાપા આવી જાઓ નાવા માટે. સ્વામી કહે ઠાકોરજી થાક્યા છે, સવારના નીકળ્યા છે, ઠાકોરજીને પહેલા નવરાવીએ. 15 મિનિટ સુધી મંત્ર સ્નાન કરતા કરતા, મંત્રો બોલતા બોલતા ઠાકોરજીને નવરાવ્યા, પછી સ્વામી નાવા ઉતર્યા. અમે તો એમને ચડી બેઠા. એટલે આપણને ઘણી વખત એવું થાય. પણ એક વખત સ્વામી મુંબઈમાં હતા અને શીરો ધરાવવાનો હતો ઠાકોરજીને. તો એક સંત છે ને ગરમા ગરમ શીરો ભગવાનને ધરાવતા હતા, ગરમા ગરમ ફડફડતો. સ્વામી એમ નીકળ્યા. સ્વામી કહે શું કરે છે? પપ્પા જમો થાળ જીવન ઉભો રહે. સ્વામી કહીને એની આંગળી અંદર નાખી. ઓહ, તો તારી આંગળી દાજે, ભગવાન મોડું નહીં દાખતું હોય, ઠંડો કર બરોબર. બાપા તો ત્યાં કાદવ હતો, કારણ કે પેલા મેદાનમાં હતું બધું સમયો, એમાં અંદર ઉતર્યા સ્વામી અને શીરો બરોબર હરખો કરીને પછી ઠાકોરજીને જમાડ્યો. એક વખત અમે રાજકોટ ગયા અને ઠાકોરજીનો 11:30 વાગે થાળ થાય, એની જગ્યાએ 1:30 વાગી ગયેલો. મોટરમાં ટાઈમ બહુ લાગી ગયો. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા, ગદગદ થઈ ગયા. કહો ભગવાન તમને મોડું થયું બોલો. એક વખત અમે નૈરોબી ગયા એરોપ્લેનમાં અને કંઈ રાજકીય ગરડવામાં લીલા તોરણે પાછા આવ્યા, એના એ જ એરોપ્લેનની અંદર, એના એ જ દિવસે. એ વાત બીજી છે. અને પાછા આવ્યા અમે બધા તો નિરાશ થઈ ગયેલા, કારણ કે અમને એમ થયું કે આટલું બધું આપણું આમ ખોટું દેખાણું. અને જેમ લોટની કોથળીમાંથી લોટ કાઢી લીધો અને મોડું જેમ ઢીલો ટપ થઈ જાય ને, એવું અમારું બધાનું થઈ ગયેલું. અને અમે તો હોઈ ગયા પછી થાકીને. અને સ્વામી અમને સવારે ખબર પડી, ઠાકોર બધા સંતોને કહ્યું ત્યાં ઘનશ્યામ સ્વામીને કે હવે આ ઠાકોરજીનો થાળ કરો, પૂરી શાક શીરો બધું બનાવો. અને અત્યારે રાતે ને રાત્રે ઠાકોરજીને ગરમ પાણી નવરાવ્યા, ઠાકોરજીને થાળ કર્યો. રાતના લગભગ 2:30 વાગેલા અને બધું કર્યું. સ્વામી 25 દંડવટ ખેંચ્યા, આંખમાં આંસુ આવી ગયા કે અમારી ગમે તે બેડ કરજી કે રાજકીય ગરબડને લઈને સવારના ઠાકોરજી ભૂખ્યા હતા. અમે સમજ્યા કે નૈરોબી જઈને તો બધી વ્યવસ્થા છે જ ને, અમને થોડું ખબર હતું કે આ એરોપ્લેનમાં અમે પાછા આવવાના છીએ. એટલે સ્વામી આટલું બધું કરીને ઠાકોરજીને ધરાવ્યું, બધું કર્યું, ખૂબ પ્રાર્થના કરી અને પછી હુઈ ગયા. પાણી પીધા વગર
નહીં તો પ્રસાદીનો થાળ મુને દઈને એવું નહીં. એમને સ્વામી સૂઈ ગયા. સવારે અમને તો ખબર પડી કે આવું કંઈક થયેલું. તો આ બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે ભાઈ. એક વખત સ્વામી આંબરડી હતા અને જાગા સ્વામીનું જે સ્થાન છે, હવે એમાં એક પેલા ભીમો પટેલ રહે છે, ત્યાં અમે સવારે નાસ્તો કર્યો. પછી અમારે ત્યાંથી સાવરકુંડલા જવાનું હતું, અરે નાના જીંજુડા. એટલે સ્વામીએ કહેવરાઈ દીધું સંતોને કે આ ઠાકોરજી પડ્યા છે પટારા ઉપર, તમે જમીન લઈને સીધા ત્યાં જજો. એટલે ત્યાં થાળ થઈ જાય ઠાકોરજીનો અને અમે પછી સાવરકુંડલા ગ્રીડની અંદર પધરામણી કરીને આવીશું. હવે કહેવરાયું પેલા કહ્યું, હું સંતો સમજ્યા હું ને કંઈ કોમ્યુનિકેશન ગેપ. ઠાકોરજી ત્યાંના ત્યાં રહી ગયા, સંતો તો નીકળી ગયા સીધા નાના જીંજુવાડા રસોઈ કરવા માટે. અમારી સ્કૂલમાં સભા ચાલતી હતી, અમે અને ત્યાં આવ્યા કે ઠાકોરજી લાવો થાળ કરવા લઈ જાઓ. તમે નથી લઈ ગયેલા? લાયા નથી કે અમારા મનમાં તમે લઈ ગયા જો થઈ. પછી એ તો પછી મોટર મોકલી અને આ બાજુ સ્વામીને ખબર પડી કે 12 વાગી ગયેલા કે ઠાકોરજીનું આવું થયું છે. બધા કોઈ બાપા હવે તમે ઠાકોરજીનો થાળ જુદો રાખીએ છીએ અને તમે જમી લો. આપણે કોઈક મહેમાન ઘેર બોલાયા હોય અને એને મોડું થયું હોય અને આપણે જમી લઈએ અને મહેમાન આવે કે મેં તો જમી લીધું, હવે તમે જમી લો. પેલો ખરો કે મૂરખ જેવો છે, બોલાવે છે જમીન બેઠો, આપણી વેલ્યુ કેટલી. એટલે સ્વામી કે ઠાકોરજીને આવવા દો. આ બાજુ પેલા ઇન્દ્રવદાન લેવા ગયા ત્યારે ભીમા પટેલના બહુ કે સંતો કોઈ દિવસ ઠાકોરજી ભૂલી ના જાય, તો અમને ભેટ આપીને ગયા એવું લાગે છે અમને. પોતાનું પેલા કે ભેટ નથી, આ પેલા સ્વામી ભૂખ્યા રહ્યા છે, એ કે ચાલે જ નહીં. બહુ લમણાજી કરી ત્યારે કે હું થાળ કરીને જમાડીને મોકલું, એમને ન મારા ઘેરથી મોકલાયા. તેણે કલાક લગાડ્યો, 3 વાગે આવ્યા. અને ઠાકોરજી આવ્યા પછી પાછું શું થાય, પ્રમુખ સ્વામી છે ને થાળ પાક્કો ધરાવે. થાળ પાકો ધરાવે એટલે વસો છોગલાવાળાથી શરૂ થાય અને અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિને બધું લાંબુ 25-30 મિનિટ ચાલે અને પછી 5 થાળ બોલીને ધરાવે. અમે કહો આમ બાપા કે આપણને જેમ જમતા પૂરો ટાઈમ થાય છે એમ ઠાકોરજી ના થાય? ઘણા લોકો કેવી રીતે ઠાકોરજીને ધરાવે ખબર? આમ મૂકે અને તરત લઈ લે. ઠાકોરજી વિચાર કરે મારે હું ખાવું હું ના ખાવ, પેલા તો ઉપડી ગયો હોય, પેલો જમવા બેસી ગયો, રસ્તામાં ચાલતો ચાલતો શરૂ કરી દીધું હોય એને તો. એટલે આવી પરિસ્થિતિ થતી હોય તો સમજો ભગવાનને પણ આપણા જેટલી કમસે કમ ટાઈમ તો લાગે કે નહીં. ઘણા લોકો તો એવા હોય છે પૂરો ટાઈમ લેતા હોય. એક ભાઈને મેં કહ્યું કેમ આટલો બધો ટાઈમ લગાડો કે આપણે અહીં મુંબઈ સુધી શું કામ લાંબા થયા છે કાઠિયાવાડમાંથી અહીં આગળ, અહીં મુંબઈ છોડીને અરે કાઠિયાવાડ છોડીને પેટના માટે, તો પેટને પૂરો ને આપો સારું. એટલે ઘણા લોકો આટલો બધો ટાઈમ બગાડે તો આ જરા વિચાર કરવા જેવું છે. એટલે આ વાત, એટલે આવા દાખલાઓનો તો બધો કંઈ પાર આવે એવો નથી, પરંતુ આટલું સમજીએ કે એની મર્યાદા પૂરેપૂરી રહેવી જોઈએ તો જ ઠાકોરજી રાખવા, નહીં તો ઠાકોરજી રાખવાનો કોઈ અર્થ જ નથી રહેતો. એક બ્રાહ્મણ હતો ને, હવે એને ઠાકોરજી ઘરમાં હતા અને પછી બીજે ગામ જવાનું હતું સવારે, એટલે છોકરાને કોઈ પૂજા કરી લેજો, હું પાછો મોડો આવવાનો છું રાતે. પેલા છોકરા તો સાંભળ્યું ના સાંભળ્યું. સાંજે આવ્યો તો એમને જ ઠાકોરજી હતા. પેલા કહ્યું છોકરાઓ આ શું કર્યું? એ અમે તો ભૂલી ગયા. તે બ્રાહ્મણ શું બોલ્યો, તો પછી આ લપ તો મારા માથે જાય ને, લપ માનતો તો હું કામ ઠાકોરજી રાખે છે, ના કે તો વિદાય કરી દે ને. એટલે ઘણી વખતે આવું પણ થતું હોય તો રાખવા નહીં આપણે, જો લપ માનતા હોય તો. અને રાખવા હોય તો પૂરેપૂરા આપણે બરોબર રાખવા. એટલે એ પ્રકારનું સ્વામીનું આખું જીવન હોય છે. ગમે એટલું મોડું થયું હોય બીજું ત્રીજું, પરંતુ ઠાકોરજીને ધર્યા વગર લેવાનું. એક વખત મેં 1974 આવેલા અને એટલી બધી ગરમી હતી અને એ વખતે આવી એર કન્ડિશન ગાડીઓ બાડીઓ કંઈ નહીં. પેલા પિટ્સબર્ગથી મહેન્દ્ર એનું લઈ આવેલો આમ હાવ ગરમ ગાડી, એટલે એમાં મેં બેઠેલા અને પછી તો મેનહટનમાં પધરામીઓ ચાલીને 3 વાગ્યા અને તરસ બહુ લાગેલી, આમ પાણી થાય. અમે કહું બાપા પાણી, સ્વામી કે અત્યારે નહીં. અમૃતભાઈ સોનીની ઉપર ઓફિસ છે 32મા માળે, ત્યાં જઈને ઠાકોરજીને જગાડીએ, ઠાકોરજીને પેલું પાણી પીવડાવીએ પછી પીએ. પણ આપણે જઈએ એવું લાગે છે કે વાત જ નહીં. અને સ્વામીએ બરોબર પૂરી ક્રિયા કરી અને પછી 4-5 વાગે હારું પાણી પીવાનું મેળ પાડી આવો. એટલે આવું તો આ એક એમની ભક્તિ છે, એ આપણે બધું આનામાં ખબર પડે. એક વખતે સ્વામી જમવા બેઠા હતા અને ગરમ ભાખરી આવી ગઈ. સ્વામી જોયું કે ઠાકોરજીના થાળમાં ભાખરી નહોતી. એક વખત ભાખરી પીરસાઈ ગયો અને પછી ગરમ આવે એ જમવા વાંધો નહીં, પણ હાવ જ નહોતી. સ્વામી કે આમાં હતી ને એમાં ક્યાંથી આવી? કે આપણા માટે જરા હમણાં પાછળથી વ્યવસ્થા નવી કરી. સ્વામી આમ ફેંકી દીધી કે ઠાકોરજીને ધરાયા વગરનું ખાવું ને ધૂળ ખાવા બરોબર છે. આનું નામ કહેવાય આત્મનિવેદી ભક્તિ. સહેલી નથી ભક્તિ, બહુ અતિ અઘરું છે. એટલે આ પ્રમાણે સ્વામીના જીવનની અંદર આવી રીતના અમે બધું જોયું છે કે કોઈ પણ રીતે એમાં કોઈ સમાધાન પોતે કરતા નહીં. એકદમ વ્યવસ્થિત રીતે એ ઠાકોરજીને આગળ ગમે ત્યાં જાય. એરોપ્લેનમાં ચડવાનું હોય ને તો જે ઠાકોરજીના હાથમાં, જે સંતના હાથમાં ઠાકોરજી હોય ને એને પહેલો ચડાવે કે તમે પહેલા ચડાવો. બધું કેટલું બધો ખ્યાલ, ઠાકોરજીની મર્યાદા. અહીં તમને ખબર છે, યાદ છે CFIમાં આપણે સ્ટેજ બનાવ્યું હતું, 2 બાજુ ઠાકોરજી રાખેલા
હા, અને વચ્ચે સ્ટેજ ખુલ્લું રાખેલું. સ્વામી રાતે જોવા આવ્યા કે સ્વામી કે આ હું કે ઠાકોરજી ક્યાં રાખે છે કે સાઈડમાં. કે કેમ એમ કે આમ છે ને પ્રોગ્રામમાં નડે નહીં કે ઠાકોરજીને સાઈડમાં રાખીએ ને તો આપણે સાઈડમાં ફેંકાઈ જઈએ, મૂકો વચ્ચોવચ. અને આપણે બધાને ખબર જ વચ્ચોવચ ઠાકોરજી આવી ગયેલા, ખ્યાલ છે મંદિર. તો આનું નામ ભક્તિ કહેવાય. કેનેડાની પાર્લામેન્ટમાં સ્વામીનું સ્વાગત હતું તો સ્વામીએ પહેલા કોને ઉભા કર્યા? ઠાકોરજી વાળા સંતને. પેલા બોબ પેપલાન કે વોટ ઇઝ ગોઈંગ ઓન, આ સ્વામીનું નામ પેલો સ્પીકર બોલે છે અને બીજો કોણ ઉભો થઈ ગયો? મેં કહ્યું સ્વામી હવે થાય છે. કે કેમ એમ કે જે કંઈ સન્માન છે અમારા ભગવાનનું છે, હું તો એની પાછળ છું. આ ભક્તિ કહેવાય. એટલે આવી ભક્તિ આપણે આ બતાવવાની છે. એટલા માટે અહીં કહ્યું કે ઠાકોરજી રાખી એની ના નથી, પરંતુ આપણા મનમાં આવવું જોઈએ. પછી કે છે ને જે માળાના મંત્ર કરવાના એ અષ્ટાક્ષર મંત્ર નથી, પણ ષડક્ષરી મંત્ર આપણે કરવાનો. શિક્ષાપત્રીમાં અષ્ટાક્ષર લખ્યો હોય, પરંતુ કહે છે ને શિક્ષાપત્રીનો શું કહેવાય વિસ્તાર શેનાથી જાણવાનો? અમારા વચનામૃતથી. તો એની અંદર તો સ્વામિનારાયણ નામના મંત્રનો આવો અદ્ભુત મહિમા છે. એટલે એ રીતે આપણે આ બધું સમજવાનું. એટલે આ પ્રમાણે આ વાત આવી. પછી ત્રીજી વાત આવે છે કે જ્યારે બીજો ક્રમ આગળ ગયો, પૂજાપાઠ થઈ ગઈ, નોકરી ધંધે જતા રહ્યા, બપોરે જમવાનું હોય તો ઠાકોરજીને ધરાવીને જ જમવાનું. એ ધરાવવાની વાત આવી. કારણ કે આપણે તો જમવાનું છે, પણ ભગવાને ધરાવ્યા વગરનું ખાવું નહીં. અને ઠાકોરજીને ધરાવવાનું હોય એટલે ઘરમાં મંદિર હોવું જોઈએ. એટલે ઘર મંદિર રાખો બધાએ, દરેક જગ્યાએ ઘર મંદિર હોવું જ જોઈએ. અને જરા સારી જગ્યાએ રાખો. એક ભાઈએ દાદરા નીચે રાખેલું, કેમ એમ કે નડે નહીં ને એટલે નડવા માટેનું નથી. આ વ્યવસ્થિત રીતે આપણને ફાવે એ રીતે આપણે રાખવું. તમે જુઓ સાઉથ ઇન્ડિયાની અંદર તમે ઘર લો ને, જેમ આપણા ઘરમાં તમે જાજરું હોય બાથરૂમ અહીં, તો તમે જો મોટું હાઉસ લીધું હોય અને બહાર ના લીધું હોય તો અડધા ભાવ થઈ જાય. એટલે બધું રાખવું પડતું હોય, તમે વાપરો કે ના વાપરો. એવી રીતે એ લોકો મંદિરની જગ્યા રાખે જ, પ્લાનિંગમાં જ મૂકે લોકો. જેમ જાજરૂ બાથરૂમનો પ્લાન હોય ને મંદિર, પછી તમે ગમે તે મૂકો, જોડા મૂકો કે ના, પણ એ મંદિરનો ઘાટ કરીને મૂકી જ દે. કેટલી સુંદર ભાવના. આપણે ગુજરાતીઓ આવો લપ ના કરે, પણ એ લોકો એવું રાખેલું છે. એટલે ઘર મંદિર ઘણા કેવા સરસ સરસ અમેરિકામાં મંદિર, હ્યુસ્ટનમાં પેલા બટુક ચાવડાનું ડોક્ટર જય ચાવડાનું આખું આરસનું ઘર મંદિર, ખુશ થઈ જાય એવું. તો આ પ્રમાણે ઘરમાં દારૂનું પીઠું રાખો છો તો મંદિર રાખવામાં શું તકલીફ પડતી હશે? એટલા માટે મંદિર બરોબર વ્યવસ્થિત રાખવું. આપણે જ્યારે બહાર ગામ જઈએ ત્યારે મંદિર બંધ કરી દેવું. ભગવાન આ પ્રમાણે પાણી પીવડાવી દીધું, હવે ફરી મહિને આવીએ ત્યારે તમને ઉગાડીશું, ચિંતા નહીં કરવાની. પેલા આત્મદેવીને ઠાકોરજીઓ તો લઈ જવા પડે, પટની મૂર્તિઓની વાત કરું છું. અને ઘણા ખુલ્લું રાખતા હોય છે, ઘર હાચવજો, એવી રીતે પણ થતું હોય છે. ગમે તે રીતે પણ આપણે મૂકી શકાતું હોય છે. એટલે એ પ્રમાણે આપણે હંમેશા આ ભગવાનની ભક્તિ માટે આ વાતો બધી સમજાવેલી છે. એટલે એને વ્યવસ્થિત રીતે આપણે કરવી. જે ભગવાનનો આ જે ક્રમ આવી ગયો કે હવે ક્રમની અંદર હવે પાછું છે ને સાંજનો ક્રમ આવે છે કે સાંજે ભગવાનની આરતી કરવી. આમાં બધી વિગત પૂરી નથી લખી, પણ આપણે આટલું સમજીએ કે સાંજે સંધ્યા વખતે ભગવાનના મંદિરમાં જવું અને શું કરવું? ઉચ્ચ સ્વરે ભગવાનનું સ્મરણ કરવું, એટલે આરતી કરવી. આરતી પણ એક બહુ જરૂરી છે, કારણ કે આરતીથી ભગવાનના દર્શન થતા હોય છે. આરતીથી ભગવાનના આ દર્શન થતા હોય છે. એટલે આ પંચભૂતનું આ દેહ છે. આરતીમાં પણ પંચભૂત હોય છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ બધું હોય. એટલે આ બધું ભગવાનને આપણે સમર્પણ કરીએ છીએ. એટલે આરતીમાં જે તેજ ભગવાનનું પ્રગટ્યું હોય એની આશકા લઈએ છીએ આપણે. એ પણ એક ભગવાનનું તેજ આપણામાં આવે એના માટેની આ વાત છે. એટલે એનાથી દિવ્ય વાતાવરણ થતું હોય છે. એટલે આરતીનો મહિમા બહુ છે. એની સાથે તમે જુઓ ભગવાનનું ભજન કરવાનું. અને વળી કહે છે કે આ સાંજે બીજા ગમે ત્યાં જવું એના કરતાં ક્લબોમાં જવું ને આટા મારવા, પણ મંદિરની અંદર જવું. આખા દિવસનો થાક આ મંદિરમાં ઉતરે, કેટલો શાંતિ આવે છે. જો બધા આવો છો મંદિર, એક દિવ્ય વાતાવરણ થઈ જાય છે કે નહીં? આનંદ થઈ જતો હોય છે. એટલા માટે ઘણા લોકો ક્લબમાં બેઠા અને પેગ ઉપર પેગ મારતા અને પગ ઉપર પગ ચડાવીને બેઠા જોડા સહિત, અને પછી પેલું મ્યુઝિક વાગતું હોય જુદી પ્રકારનું, બધું વર્ણન કરવા જેવું નથી. તો એ બધાનો કોઈ અર્થ નથી. પછી છે ને રોજ આપણે ઘર સભા કરવી. અહીં આગળ લખ્યું છે કે સંસ્કૃત અથવા પ્રાકૃત એવો જે આ પ્રકારનો જે શાસ્ત્ર એનું અધ્યયન કરવું, એટલે ઘર સભા. આ ઘર સભા શિક્ષાપત્રીમાં લખેલી જ છે. એટલે એ ઘર સભા કરવી. કારણ કે બધા દર્દોની કહે છે ને આ જ પ્રકારની એક શું કહેવાય આ દવા છે કે એની અંદર શાંતિ થતી હોય છે. એટલા માટે આપણે રોજ આ ઘર સભા, એની સાથે બહુ લંબાણ નથી કરતો, પણ એ રાખવું. પછી છે ને ચેષ્ટાનો નિયમ. ઘણી જગ્યાએ પરદેશમાં પણ ચેષ્ટાઓ બોલતા હોય છે. ફરીથી ગુલઝારલાલ નંદાને યાદ કરી દઉં. ગુલઝારલાલ નંદા એક વખત 1963માં માણાવદરમાં હતા. અમે બધા હતા ને, સભા રાતના 12 વાગ્યા સુધી ચાલી. અને પછી અમારે પ્રથમ શ્રી હરિને રે શરૂ થયું.
એટલે અમે નંદા સાહેબને કહ્યું, સાહેબ આ તો અડધો પોણો કલાક ચાલશે, હવે તમે આરામ કરો. એ વખતે હોમ મિનિસ્ટર હતા. તો નંદા સાહેબ કહ્યું કે મારે પણ ઉતારે જઈને ચેષ્ટા તો બોલવાની જ છે, તો હું તમારે ભેગી બોલું. તો આખી મોડે બોલ્યા. મેં કહ્યું તમે બોલો છો કે હું રોજ કોઈ દિવસ હજી સુધી ચેષ્ટા કર્યા વગર હજુ સૂતો નથી. 2 વખત કામ ચાલો વડાપ્રધાન થયા, પણ આખી ચેષ્ટા બોલ્યા વગર સૂતા નહીં. છેવટે તબિયત 100 વર્ષની ઉંમર થઈ ત્યારે ખલાસ થઈ ગયેલી. તો કે એક પદ બોલું છું રોજ, એક પદ આમ, પણ ચેષ્ટા કર્યા વગર મને ચેન પડતું નથી. રોજ ચેષ્ટા બોલે. તો જો ભારતના વડાપ્રધાનને પણ ચેષ્ટા બોલવાનો ટાઈમ મળતો હોય તો આપણે હાવર નવરાધૂપ જેવા હોઈએ તો પછી આપણે કેમ નહીં. એટલા માટે આ પણ બહુ જરૂરી છે. એટલે આ બધા નિયમમાં રહીએ તો આપણે આ સાચા હિન્દુ કહેવાઈએ, બાકી તો કોઈ અર્થ જ નથી. 3 પ્રકારના હિન્દુ હોય છે, 3 પ્રકારના. એક હિન્દુ એવો હોય છે ફર્સ્ટ ક્લાસ, કે પૂજા પાઠ, તિલક, ચાંદલો, થાળ, આતે, પછી ઘર સભા, પોતાનો ધંધો રોજગાર વ્યવસ્થિત બરવું કરે, નિયમ ધર્મ મારે, એને શું કહેવાય? ફર્સ્ટ ક્લાસ હિન્દુ. પછી જે સેકન્ડ ક્લાસ હિન્દુ છે ને, એ પછી પૂજા પાઠે કરતો હોય, બીડીઓ પીતો હોય, આગો પાછો થતો હોય, એ સેકન્ડ ક્લાસ. અને ત્રીજો તો અહીં કોઈ આવ્યો નથી એટલે એનો કોઈ અર્થ જ નથી. એટલે એ પ્રકારના, જેને મંદિર ના હોય, કશું જ ના હોય, બસ એમને ફરતા જ હોય જ્યાં ત્યાં. એટલે એવી પ્રકારના ગ્રેડ હોય છે. એટલે આ સમજવું. મેં 5 ટાણાની માનસિક કહીને એ બહુ જરૂરી છે. વિદેશની અંદર અત્યારે માનસિક તણાવ બહુ હોય છે, સ્ટ્રેસ. અને એના માટે છે ને બધા ડોક્ટરો એમ કહે છે કે 20 મિનિટ સુધી તમે છે ને આમ બધું એમ કંઈ દિવ્ય આમ ઝાડપાનનું વાતાવરણ કલ્પો આમ કરો એટલે તમને શાંતિ થઈ જશે. હવે એ લપ કરવા કરતા ભાઈ માનસી કર ને. જેમ અત્યારે TM ને TC ના કોર્સ થાય છે, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ ને બધા 20-20 મિનિટ વાળા. તો આપણું શું છે, માનસી ભલે 5-5 મિનિટની કરો તો 5 ચોક 20 થઈ જાય અથવા 25 થઈ જાય. તો એટલા વખત તમને શાંતિની અનુભૂતિ આખો દિવસ એ થયેલી રહેશે. એટલા માટે આ માનસીનો જે નિયમ છે એ આખા દિવસનું સ્ટ્રેસ છે તને વહેંચી દે અને શાંતિ લાવી દે. એટલા માટે આ રોજનો ક્રમ છે એને બરોબર આપણા જીવનમાં આપણે ઉતારીએ, એ આપણે આમાંથી શીખવાનું છે. એટલે એ વાત આપણે સમજ્યા. અને ત્યાર પછી હવે શ્રીજી મહારાજ આપણને આગળના નિયમમાં લઈ જાય છે અને આપણને કહે છે કે હવે જે મનુષ્ય જેવા કર્મે ગુણે કરીને યુક્ત હોય એને એવી રીતે બોલાવો. યાદૃશ્યો ગુણયુક્ત તાદૃશ્ય સતુ કર્મણી. આ બહુ સમજવા જેવું છે. આપણે ઘણી વખત જેને જે તે કામ સોંપીએ એવું નહીં. જેમ કહેતા શ્રીજી મહારાજ કે લાધા ઠક્કરને ઢોરામાં મોકલીએ અને જોધા ભરવાડના નામું લખવા બેહાડીએ, એ કામ સોંપતા આવડ્યું કહેવાય નહીં. જેને જે યોગ્યતા હોય એને એ કામ સોંપવું. આપણે હવે સ્વયંસેવકોની નોંધણી કરીએ છીએ ત્યારે એનું પ્રોફેશન અને એની જે શું કહેવાય કાબેલિયત એ પણ આપણે ફોર્મમાં ભરાવીએ છીએ કે ભાઈ એને લઈને એ કામ એને સોંપીએ. આ તો ડૉક્ટર હોય ને આપણે ઝાડુ વાળવા મૂકી દીધો હોય, નિર્માણીપણા માટે એને ભ્રમરૂપ કરવા માટે વાત જુદી છે. પરંતુ સામાન્યતઃ તો આ પ્રમાણે એને તે કાર્યમાં જોડ્યો હોય તો કામ કરી શકે. તો એ પણ શ્રીજી મહારાજે આવી વાત આપણને સમજાવી છે. પછી કહે છે ને અન્ન વસ્ત્રાદિકે કરીને અમારા સત્સંગીએ પોતાના સેવકની સંભાવના કરવી. આ તો નોકર રાખે હોય ને પછી ચૂસા જ રાખે, એ બરોબર નહીં. અહીં આગળ તમારા બધા બેનિફિટ્સ છે, આ છે તે છે, બધો ખ્યાલ રાખવો જોઈએ. એ પણ શિક્ષાપત્રીની અંદર કહ્યું. પછી જેવો જે વચને યોગ્ય હોય એને એવા વચને બોલાવો. એ તો વાત આગળ આવી ગઈ. પછી છે મેં એક વખત કરી લીધી, ફરી નથી કરતો, પણ કે ગુરુ હોય, રાજા હોય, પછી ઉંમરે કરીને મોટો હોય કે એ બધા આવ્યા હોય તો પછી આપણે ઊભા થઈને એની સન્મુખ જવું, આસન આપવું, એનો વિવેક કરવો. જો તમે આપણા સ્વામી જ્યારે ગયેલા રાષ્ટ્રપતિના હતા જલસિંહ, તો જલસિંહ ઠેઠ સુધી સ્વામીને વળાવવા માટે નીચે આવેલા. એટલે આ બધું આપણા ત્યાં એક સન્માન છે. અતિવૃદ્ધ હોય તો પણ પ્રમુખ સ્વામી જો વૃદ્ધ આવ્યા હોય તો એની ખુરશી આગળ જઈને એને દર્શન આપે કે આપણે કે એને બોલાવવાની જરૂર નથી. એવું સ્વામી પણ કરતા. અમારા દાઉદભાઈ હતા, હવે એના માટે સ્વામી જાતે જ એને ખુરશી એમને દર્શન આપતા. એ આપણા ખોજા સત્સંગી. તમે જો શંકરાચાર્ય જે અમદાવાદમાં હતા, સ્વામી આગળ ચાલી એનો ચરણ સ્પર્શ કરીને પગે લાગેલા, એ પણ મેં નજર જોયેલું. એટલે આ પ્રમાણે તપસ્વીઓનું પણ સન્માન કરે. એટલે ટૂંકમાં જે માણસ જે રીતનો હોય એનું સન્માન કરવું એ પણ શિક્ષાપત્રીમાં આપણને સમજાવ્યું છે.